પાલીતાણામાં નાના ભાઈની હત્યા કરનાર મોટા ભાઈને પોલીસે ઝડપી લઈ હત્યાનો ભેદ ઉકેલ્યો। પાલીતાણાના સર્વોદય સોસાયટીના નાકે રહેતા ભગીરથસિંહ ગોહિલ નામના યુવાનનો શંકાસ્પદ હાલતે મૃતદેહ મળી આવ્યો હતો, જેની જાણ મયુરસિંહ ગોહિલે પ્રથમ પોલીસને કરી હતી અને પોલીસે શંકાના આધારે મૃતદેહની તપાસ અર્થે પીએમમાં મોકલ્યા હતા, જેમાં પીએમમાં ગળું દબાવીને મોત નિપજાવ્યું હોવાનું આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરતા આ હત્યામાં મોટાભાઈ મયુરસિંહ ગોહિલ સંડોવાયા હોવાના અનુસંધાને તેમની અટકાયત કરી પૂછપરછ કરતા મયુરસિંહે ભગીરથસિંહનું ગળું દબાવી મોત નિપજાવ્યું હોવાની કબૂલાત આપતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। સિંગલ આવી ગયા, બે આવા રૂબા નથી તો વાહે કંસા અત્યારે કઈ સ્ટાફ વાળા હતા એટલે બેન છે ડ્રેસમાં છે, બેનને દેખાય નહીં। ના ના એ તો આમાંથી હું કરી લઈશ, વાંધો નહીં, ચાલુમાં દબાવતો જાય એટલે હા પૂરું થઈ જાય એટલે કહેજો। ગતરોજ તારીખ 18/3/2025 રોજ પાલીતાણાની સર્વોદય સોસાયટી ખાતે રહેતા અને આ કામના મૃતક એટલે ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ છે, તેઓની શંકાસ્પદ હાલતમાં લાશ છે એમના ઘરમાંથી મળી આવેલી હતી। સદરૂ બાબતે પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ તથા FSL અને અન્ય રીતે તપાસ હાથ ધરતા તજવીજ કરતા સદરૂ બાબતે હત્યા થયેલ હોવાનું પ્રસ્થાપિત થતાં સદરૂ બાબતે પોલીસ સ્ટેશન દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે। સદરૂ બાબતે વિગતો જોઈએ તો આ કામના મરણ જનાર ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ કે જેઓના સગાભાઈ મયુરસિંહ બટુકસિંહ ગોહિલ છે, તેઓને બે વચ્ચે મિલકતને સંબંધી એ લોકોને મતભેદ ચાલતા હતા, જે બાબતે મયુરસિંહ દ્વારા તેમના ઘરમાં જઈ સૌપ્રથમ તો મૃતક છે તેને માથામાં ઈજા પહોંચાડી, ત્યારબાદ તેમનું ગળું દબાવીને તેમનું મૃત્યુ છે નિપજાવવામાં આવેલ હતું। આ બાબતે આ કામના આરોપી મયુરસિંહ બટુકસિંહ ગોહિલ છે તેઓની પોલીસ દ્વારા ધોરણસરની અટક કરવામાં આવેલ છે અને સદરૂ બાબતે પાલીતાણા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહેલ છે।